નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે છેલ્લા 2 દિવસથી, એટલે કે 17 અને 18 તારીખની જે આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં એક બાજુ કોરોનાનું કહેર જોવા મળી રહ્યો છે, બીજી બાજુ આ વાવાઝોડાનું સંકટ પણ જોવા મળી શકે છે। ત્યારે 17 અને 18 તારીખ એટલે આજે 2 દિવસની ચર્ચા કરી રહ્યા છે। આપણને વાવાઝોડાની અસર જોવા મળી છે। વાવાઝોડું ટકરાતું નજરે પડ્યું હોય દરિયાકાંઠા વિસ્તારોમાં, અને દરિયાકાંઠા વિસ્તારોમાં લાખોની સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। આ સ્થિતિની વચ્ચે અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ઘણા બધા પગલાં ભરવામાં આવ્યા હતા। લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોય, એનડીઆરએફની ટીમ હોય કે પોલીસની ટીમ હોય, મામલતદાર હોય કે પછી પ્રાંત અધિકારી, જિલ્લા અધિકારી, બધાને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા હતા કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી થાય તો તેમાં ખાસ કરીને ધ્યાન રાખીને સ્ટેન્ડ ટુ રહીને આ જવાબદારી નિભાવવાની છે, અને કોઈ પણ પ્રકારની ગફલત ન થવી જોઈએ તેવું ખાસ સરકારશ્રીના આદેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી હોય। ચર્ચા એ કરી રહ્યા છે કે વાવાઝોડાની અસર આપણને જોવા મળી, તેની અસર કેટલા મોટા પ્રમાણમાં જોવા મળી છે, ને આ જે વાવાઝોડું સમાપ્ત થાય ત્યારબાદની અસરો કેવી જોવા મળી શકે છે, અને તંત્રની કામગીરી પણ કયા પ્રકારની જોવા મળી છે તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ધનંજય રાવલ કે જેઓ સાયન્સ કમ્યુનિકેટર છે, તન્મય વ્યાસ જોડાયા છે કે જેઓ એસ્ટ્રોનોમી એજ્યુકેટર છે। આ બંનેનું સ્વાગત છે, અને હિતેશ પટેલ જોડાયા છે કે જેઓ રેસ્ક્યુ કમાન્ડર છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। અચ્છા તન્મય, સૌથી પહેલા આપને પૂછવા માંગીએ કે તન્મય, જે આજે વાવાઝોડાની અસર જોવા મળી આપણને, આપનું મૂલ્યાંકન શું કહે છે, આપનું નિરીક્ષણ શું કહે છે કે આ વાવાઝોડાની જે કહેવાતી હતી એવી અસર જોવા મળી કે એના કરતાં ઓછી અસર જોવા મળી? બેઝિકલી બે વસ્તુ આપણે કહી શકીએ। પહેલી વસ્તુ એવી છે કે જેમાં સાયન્સની દ્રષ્ટિથી જો આપણે કહેવા માંગીએ તો ચોક્કસ વાવાઝોડું જે પ્રમાણે પ્રિડિક્શન હતું તે પ્રમાણે આગળ વધ્યું છે। એની સામે જે અગમચેતી રૂપે જેટલા બી પગલાં સરકારશ્રીએ લીધેલા છે તે પ્રમાણે ખૂબ એવું લાગે છે કે આપણે એની તબાહી ખાસી ઘટાડી શક્યા છે। જેટલા બી અત્યારે કોવિડની વચ્ચે આ બધી જ કામગીરી કરવી, એનડીઆરએફ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એ બંનેની કામગીરીને કારણે કદાચ જે એકચ્યુઅલ જે આપણને ખતરો દેખાતો હતો એના કરતાં ઘણો જ ઓછો ફાઇનાન્શિયલી અને ડેથમાં બહુ જ સારું દેખાય છે। મેનેજમેન્ટ માટેથી ને ખરેખર 100 માર્ક આપવા પડે। ઓકે ધનંજયભાઈ, આપ જે કહેવાતું હતું કે બહુ ઘાતક અસર પડી શકે છે વાવાઝોડાની, આપને શું લાગે છે કે એટલી જે કહેવાતી હતી એવી અસર જોવા મળી છે કે એનાથી ઓછી અસર જોવા મળી? આપણે ગઈકાલે જે ચર્ચા કરી અને એ જ પ્રમાણે એ ચર્ચાને આજે આપણે આગળ લઈ જઈએ તો ગઈકાલે પણ મારું સ્ટેટમેન્ટ હતું કે કોઈ પણ વાવાઝોડું જયારે દરિયાથી જમીન તરફ આવે તો જમીન ઉપર ઘણા બધા વૃક્ષો હોય, ઘણી જગ્યાએ પર્વતો હોય, ઘણી જગ્યાએ મકાનો હોય, આવી ઉબડ-ખાબડ જગ્યાઓ, એટલે એ પવનને થોડું ઘર્ષણ નડે, અને ઘર્ષણ નડવાને કારણે એની જે ઇન્ટેન્સિટી જેટલી હોય, ગઈકાલે આપણે જેટલી વિચારતા હતા એ ઇન્ટેન્સિટી ઘટવાની જ હતી, અને એ આપણા પ્રેડિક્શન પ્રમાણે થયું કે આજે એની ઇન્ટેન્સિટી ઘટી ગઈ, અને જેને આપણે કહેવાય કે જે વાવાઝોડાની આંખ જે છે એ આંખ જે છે એ તૂટી ગઈ અને થોડું સ્પ્રેડ આઉટ થઈ ગયું, અને સ્પ્રેડ આઉટ થઈ જવાને કારણે જે આપણને ડર હતો કે મોટા પ્રમાણમાં વૃક્ષો છે, પછી નાના નાના મકાનો છે, ઝૂંપડાવાળા ને છાપરાવાળા જે છે બધું ખેદાન મેદાન થઈ જશે, એટલી ઇન્ટેન્સ નુકસાન જે આપણે થવાનું વિચારતા હતા એ ના થયું અને ઘટી ગયું, પણ એ સ્પ્રેડ આઉટ થઈ ગયું, એટલે એની અસર થોડી અલગ અલગ પહોળા વિસ્તારમાં એની અસર થઈ। પણ તન્મયભાઈ, આપણે શું માનવું કે પાણીમાંથી બહાર આવ્યા પછી ભૂભાગ પર આ વાવાઝોડું આવે એટલા માટે એની ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ એવું આપણે કહી શકીએ તન્મયભાઈ? યસ, ચોક્કસ એવું કહેવાય। બેઝિકલી જુદા જુદા લેન્ડફોર્મ્સ જેને કહેવાય, જેમ પાણી છે તો પાણી ઉપરની જે એની પ્રેશર હોય એ પાણી પરનું પ્રેશર અને જમીન પરનું પ્રેશર એ બહુ અલગ અલગ હોય છે, કારણ કે તાપમાનનું વેરિએશન હોય છે। બરાબર। જ્યારે સાયક્લોન જ્યારે ઊભું થાય છે ત્યારે બેઝિકલી શરૂઆત હોય છે ડિપ્રેશન, એના પછી ડીપ ડિપ્રેશન થાય, એના પછી સાયક્લોન ઊભું થાય છે। આ ત્રણ જે ઘટના છે એમાં જુદા જુદા પ્રકારના પ્રેશર કામ કરે છે। આપણે બહુ ટેકનિકલ અત્યારે વાતચીત ના કરીએ, પણ આપણે એને કહી શકીએ કે જ્યારે 62 કિલોમીટરથી ઉપરનું જ્યારે એનું પવનની ગતિ ચાલુ થાય એટલે આપણે એવું કહી શકીએ કે ના, ચોક્કસ હવે આ સાયક્લોન તરફ વધી રહ્યું છે। પણ શરૂઆત જેને કહેવાય એ જ્યારે લેન્ડફોર્મ, જેમ ધનંજયભાઈ કીધું કે લેન્ડફોર્મ પર આવ્યા પછી એનું પ્રેશર ઘટી જાય છે। એનું પર્પસ ફક્ત આટલો જ હોય છે કે તાપમાનના ડિફરન્સને કારણે પ્રેશર ચેન્જ આવે એટલે આઈ વિખેરાઈ જાય। આઈનું જે કોન્સન્ટ્રેશન હોય ને, તમે આટલી આઈ હોય તો ધીમે ધીમે કરીને પહોળી થતી જાય, અને એની અંદર ધીમે ધીમે કરીને વર્લ્સ જે છે એ ઓછા થાય, એને કારણે આપણને નુકસાન ઓછું થાય છે। ઓકે ધનંજયભાઈ, આ વાવાઝોડાની અસર અત્યારે જે જોવા મળી આપણને, પણ મારો સવાલ એ છે કે વાવાઝોડાની અસર સમાપ્ત થઈ ગયા પછીની આપણને કેવી અસરો જોવા મળી શકે? અત્યારે ધારો કે આપણે અમદાવાદ વિસ્તારની જ વાત કરીએ તો અમદાવાદની બાજુમાંથી જ વાવાઝોડાની જે આઈ છે, એની આંખ છે, એ પસાર થઈને આગળ જતી રહી,
પણ આપણે એવું કહી શકીએ કે હજી પણ 4 કલાક અમદાવાદ ઉપર એની અસર થોડી થોડી રહેવાની. કારણ કે જે વમણનો આગળનો ભાગ જેવી રીતે આપણને સવારથી અસર કરતો હતો એવી રીતે પાછળનો ભાગ પણ આપણને અસર કરવાનો છે. એટલે આપણે એવું વિચારી શકીએ કે 12 વાગ્યા સુધી અમદાવાદ ઉપર આની અસર નાના મોટા પાયે રહેવાની છે. અને લાંબા ટાઈમ સમય જોઈએ તો અત્યારે અમદાવાદમાં ને જેટલા જગ્યાએ વાવાઝોડાની અસર અને વરસાદ જ્યાં પડ્યો છે ત્યાં તમે જોશો તો ખૂબ જ પવનની સાથે આ વરસાદ આવેલો. એટલે દરેક ઘરના કોઈ પણ એક સાઈડના ચોરસ ભાગમાંથી બારીમાંથી કે દરવાજામાંથી પાણી અલગ અલગ જગ્યાએ ઉતરતા હશે અને એ પાણી ઉતરતા ઉતરતા કોઈ સ્વિચ બોર્ડમાં કે એમાં પણ ઘણી બધી જગ્યાએ જતા રહ્યા હશે તો એ લોકોના ફ્યુઝ જતા રહેતા હશે. આવી હું કલ્પના કરું છું. કારણ કે આવી ઘણી બધી ઘટનાઓ મારા ધ્યાનમાં આવી. એટલે એ લોકોને આપણે સૂચના આપીએ કે જો આમ વારંવાર સ્વિચ જતી રહેતી હોય અરે એમસીબી જે ઓફ થઈ જતી હોય તો એને ચાલુ કરવાનો પ્રયત્ન ન કરશો. કારણ કે એ જગ્યાએ સ્વિચ બોર્ડમાં પાણી જતું રહ્યું છે અને શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ છે. એટલે એ પાણી સુકાવવાનો તમે પ્રયત્ન કરો અથવા તો એ બાજુના વિસ્તારની બંધ કરીને કોઈ એક રૂમમાં જ્યાં તમે સેફ હો એટલી જગ્યાની લાઇટો ચાલુ કરો. એટલે આવી બધી અસરો તમને લાંબા ટાઈમ સુધી તમને જોવા મળશે. બરાબર છે. અચ્છા ધનંજયભાઈ, આપને તંત્રની કામગીરી વિશે શું કહેશો? જે રીતે અગમચેતી આગાહી હતી કે આ પ્રકારે વાવાઝોડું 17-18 તારીખે ટકરાશે તો એના ભાગરૂપે આટલી અસર થશે, એના ભાગરૂપે આપને કેવી લાગી કામગીરી? તંત્રની કામગીરી જેવી રીતે તન્મયભાઈએ કીધું એમની સાથે હું 100% સંમત છું કે જે 3 દિવસ પગલા લેવામાં આવતા હતા, જેને આપણે ટેલિવિઝન ઉપર જોતા હતા, વારંવાર પ્રેસ નોટ પણ આવતી હતી, ટીવી પર જાહેરાતો પણ આવતી હતી. તો અને અત્યાર સુધી આપણે જોઈએ તો હું લગભગ દરેક ચેનલો અત્યારે ઘરે બેઠા આપણે જોઈએ છીએ તો લગભગ કેજ્યુઅલિટી લગભગ 1 કે 2 કોઈ દિવાલ પડવાથી કેવી 1-2 થઈ અને આટલી મોટી જો ઘટના કુદરતી હોનારત થતી હોય અને એમાં આટલી કેજ્યુઅલિટી થતી હોય તો એ આપણે એવું કહી શકીએ કે સરકાર અભિનંદનને પાત્ર છે. કારણ કે મહારાષ્ટ્રમાં ને એમાં જો સાઈડમાંથી વાવાઝોડું પસાર થઈ ગયું હોય અને ત્યાં 10-12 જણાના મોતના સમાચાર આપણે જોતા હોઈએ તો આ તો ગુજરાત ઉપરથી જ વાવાઝોડું પસાર થયું છે અને અત્યાર સુધી આપણને કોઈ એવા મોટા જાનહાનિના કે એવા સમાચાર મળ્યા નથી. તો એના માટે આપણે ખરેખર સરકાર અભિનંદનને પાત્ર છે. ઓકે તન્મયભાઈ, આપ ડિફરન્સ શું જોઈ રહ્યા છો? કારણ કે ભૂતકાળમાં ઘણા વાવાઝોડા જોવા મળ્યા છે ગુજરાતને અને ગુજરાતને ટકરાઈને ત્યાંથી ફંટાઈ પણ ગયા છે. આ વાવાઝોડા માટે એવું કહેવામાં આવતું હતું કે આ ફંટાશે નહીં અને આની અસર જોવા મળશે. ડિફરન્શિએટ શું કરશો આપ? બેઝિકલી અત્યાર સુધીમાં તમે જેમ કીધું એમ પહેલા તો સાવ સામાન્ય એક વાત સમજાવું તમને કે આપણું જે ઇન્ડિયા જે છે એ જેને કહેવાય ટ્રોપિકલ બેન્ડમાં છે. એટલે કે આપણા ઇક્વેટર થી 23 ડિગ્રી ઉપરનું જે કર્કવૃત પસાર થાય એની વચ્ચે આવેલું છે. એટલે આપણે ત્યાં મોન્સૂન હોય પણ મોન્સૂન જે છે એ મોન્સૂનમાં આવો ત્રિકોણ પ્રદેશ આપણે ત્યાં બને છે કે જેમાં આપણું જે ભારત છે એ નીચે ત્રિકોણ પ્રદેશમાં છે. બંને બાજુ ઉપર બહુ જ મોટા મોટા દરિયા છે. એક બાજુ બંગાળનો અખાત છે, બીજી બાજુ અરબી સમુદ્ર છે. એટલે ટેમ્પરેચર વેરિએશન આપણા કન્ટ્રીને ખૂબ નડે છે. અને આ ટેમ્પરેચર વેરિએશન જ્યારે એપ્રિલ-મે મહિનાની રૂટીન વાતચીત હોય છે ત્યારે આપણે જો ગુજરાતમાં સારો વરસાદ જોઈતો હોય, જ્યારે તમે પાછળની આખી હિસ્ટ્રી તમે ચેક કરો, જ્યારે સારો વરસાદ જોઈતો હોય તે વખતે 3 ડિપ્રેશન જો આવા આયા હોય ને તો તમને 100% સારો વરસાદ મળે છે. જેટલા ડિપ્રેશન ઓછા આવે તેટલો ઓછો વરસાદ આપણને મળે છે. આ વખત ઓલરેડી 2 થઈ ચૂકેલા છે એટલે હું એવું કહી શકું કે કદાચ 85% ઉપર વરસાદ સારો રહેશે. હવે અત્યારે જે પરિસ્થિતિ જે તમે કીધી એમાં એવું કહી શકાય કે અત્યાર સુધીના ખરેખર દર વખતે 180 કિલોમીટરની આસપાસ કેરાલાથી ચાલુ થઈ અને જો શરૂ થતું હોય તો ગોવા, મહારાષ્ટ્ર અને પછી ગુજરાત, તો 180 કિલોમીટરની આસપાસ થઈ એ ખરેખર કરાચી તરફ એટલે પાકિસ્તાન તરફ એ ફંટાઈ જતું હોય છે. આ વખતે પહેલી વખત આવી ઘટના થઈ છે. એનું કારણ એવું છે કે તમે જો અત્યારે આખો તમે ડિપ્રેશનના મેપ જોશો ને તો એક ડિપ્રેશન અત્યારે બે ઓફ બેંગાલમાં ઉપરની તરફ પણ થયેલું છે. એટલે ત્યાંથી પણ વિન્ડ આવ્યો અને એ વિન્ડે જે આખું જે સર્કિટ જે પૂરી કરી એને કારણે આ આપણા આપણે અરબી મહાસામુદ્ર ઉપરથી આખું એનું ફંટાવાનું કન્ટિન્યુ રહ્યું. બાકી અત્યાર સુધી હંમેશા એ લેન્ડ ઉપર આવે જ નહીં. એ ચોક્કસ પાણીમાં જઈ અને ડિસિપેશન જે થાય છે એકચ્યુઅલી કેવું હોય કે જ્યારે સાયક્લોન હોય ને તે વખતે એની અંદર રેઇન બેન્ડ્સ હોય. એટલે તમે સમજો કે મારી આ 4 આંગળીઓ છે એ રેઇન બેન્ડમાં કન્વર્ટ થતા હોય છે. એ રેઇન બેન્ડ તમારા રાજ્ય પરથી પસાર થઈ જાય પણ આઈ આવતી હોય
એવી આ બહુ રેર ઘટનામાંથી આ ઘટના છે. અને 165 કિલોમીટરે જ્યારે પસાર થાય છે તે વખતે ખરેખર ખૂબ પ્રોબ્લેમ થતો હોય, પણ આવા બહુ જ રેર કિસ્સા કદાચ ગુજરાતે જોયેલા છે પાછળ. તન્મયભાઈ, આપના અભ્યાસ થકી આફ્ટર શોક ઇફેક્ટ શું આપણને જોવા મળી શકે વાવાઝોડા બાદ? ના, ડેફિનેટલી. એટલે અત્યારના આમ જોવા જઈએ તો ખાલી પાણી ભરાયાના જે વાતચીત છે, અથવા તો જેને કહેવાય કે વૃક્ષો બધા જે ઉખડીને પડ્યા છે, આ બે વસ્તુ તો રૂટીન તમે સાદા વરસાદમાં પણ આપણને જોવા મળતું હોય છે. પણ આ વખતે જે ઘટના ઘટી છે એમાં એટલી બધી મોટી જગ્યા, એટલે લગભગ તમે એવું સમજો કે 300 કિલોમીટર આખો જે તમે એનો પટ્ટો તમે જુઓ તો મિનિમમ 300 કિલોમીટરના પટ્ટામાં આખું પસાર થતું તમને જોવા મળ્યું હશે. હવે આ જે ગયા પછી અત્યારે જે પ્રમાણે મેક્સિમમ NDRF ની ટીમ આપણે ત્યાં કામ કરી રહી છે, સ્ટેટ ડિઝાસ્ટરની કામ કરી રહી છે, એટલે હું એવું માનું છું કે જો વહેલામાં વહેલી તકે કપાયેલા ઝાડ અથવા તો જેટલા પણ પાણી ભરાય છે બધા જો જતા રહે વહેલામાં વહેલી તકે, તો જે પેન્ડેમિક અત્યારે જે આપણે ત્યાં આગળ ચાલે છે એની સાથે કોઈ એન્ડેમિક ચાલુ ના થવું જોઈએ. એટલે કે આપણે ત્યાં લોકલી કોઈ એવો રોગચાળો ના ફેલાય કે જે પાણીના કારણે થઈને ફેલાઈ જતો હોય છે ઘણી વખત. પણ એ તો એના માટે તો કદાચ તૈયારી પણ હોય શકે, બીજું કે જાણકારી હોય શકે, કારણ કે વરસાદના કારણે આપણને ઘણી વાર એવી સ્થિતિ જોવા મળતી હોય. બિલકુલ સાચી વાત છે. એટલે અત્યારે મેં આપને કીધું એમ કે અત્યારે સ્ટેટ ગવર્મેન્ટ એટલું બધું કામ કરી રહ્યું છે, અને જેમ કીધું એમ કે મને હમણાં છેલ્લો જે અહેવાલ મળ્યો તો મેં વાંચ્યો ત્યારે એવું લાગ્યું કે ફક્ત 90 લાખ રૂપિયાની એમ કે અત્યારે નુકસાની પેપર ઉપર આવી છે. તો એ નેગ્લિજિબલ થી પણ નેગ્લિજિબલ કહી શકીએ આપણે. પણ જે રીતના અત્યારે પ્રોબેબિલિટી ઓફ ક્લીનિંગનેસ એ ખૂબ ફાસ્ટ થઈ રહ્યું છે, બધી જ જગ્યાએથી બધું જ ક્લીન થઈ રહ્યું છે. અમદાવાદના જે પાણી ભરાયા છે એ બી હું માનું છું કે રાતના 12 વાગ્યા સુધીમાં કે 1 વાગ્યા સુધીમાં બધું કદાચ નીકળી જશે, અને આવતીકાલની સવાર સોનેરી સૂરજ ઉગશે તેવું દેખાય છે. અચ્છા ધનંજયભાઈ, એક બીજી બાબત કે જે નુકસાનીની આપણે વાત કરી રહ્યા છે, મારો સવાલ એ કે દરિયાકાંઠા વિસ્તારો ઉપર આટલો બધો પ્રભાવ જોવા મળ્યો, તો આપણે એ માનવું કે એગ્રીકલ્ચરને સૌથી મોટા પ્રમાણમાં વાવાઝોડાની અસર પડતી હોય? આમાં બે રીતે આપણે નુકસાની જોઈ શકીએ કે ખેતીવાડીને તો જેને કહેવાય કે જે સિઝનલ જે પાક છે તો એને તો નુકસાન થવાનું જ છે. કારણ કે અત્યારે કેરીના પાકને તમે જોશો તો ચારે બાજુ મોટા પાયે નુકસાન થવાનું. ત્યાર પછી જે આપણે શાકભાજી જે છે એ શાકભાજીનું જે અત્યારે જ્યાં પણ વાવેલા છે એ લગભગ આ બધા પવનને કારણે અને પછી વરસાદને કારણે બિલકુલ નષ્ટ થઈ ગયા છે. એટલે શાકભાજી અને ફળને મોટું નુકસાન થવાનું છે. બીજી વસ્તુ આપણે એ કહી શકીએ કે આમાં બીજું એક નુકસાન એ થવાનું છે કે નાના જે એકદમ નાનકડા વેપારીઓ છે, કે જે નાના ગલ્લા કે એ બધું લઈને બેઠેલા છે, એ બધાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એટલે એ લોકોને ધંધો ક્યાં કરવો, કેવી રીતે કરવો, એ છેલ્લા અઠવાડિયા માટે એ લોકો માટે બહુ મોટો પ્રશ્ન થઈ શકે. એટલે આ બે રીતે નુકસાનને આપણે લઈ શકીએ કે મોટા પ્રમાણમાં જે વૃક્ષો છે ધરાશયી થયા છે, કેરીના વૃક્ષો ધરાશયી થયા છે, કેળાના વૃક્ષો ધરાશયી થયા છે. એટલે એ બધું નુકસાન આપણે જોવા જઈએ તો એ મોટા પ્રમાણમાં આપણને થયેલું જોવા મળશે. અચ્છા તન્મયભાઈ, બીજો એક સવાલ. હમણાં આપણે જે પહેલા જવાબમાં આપણે બહુ સારી વાત કરી કે વરસાદ માટે કહી શકીએ આપણે કે ડિપ્રેશન જે સર્જાતું હોય એને કારણે ખબર પડે કે વરસાદ સારો આવશે કે નહીં. તો આ વાવાઝોડાની મેં એવું સાંભળી, ગઈકાલે અમે ધનંજયભાઈ ચર્ચા કરતા પણ હતા કે દર વર્ષે બનતી આ પ્રક્રિયા છે, તો આના આધાર પર આપણે ચોમાસાની પણ આગાહી કરી શકીએ તન્મયભાઈ? યસ, બિલકુલ કરી શકીએ છીએ. મેં તમને કીધું એમ કે આપણે એવા પ્રદેશમાં છીએ કે જે જગ્યાએ જેને મોન્સૂન એરિયા કહેવાય. મોન્સૂન એ શબ્દ બેઝિકલી મોસમ નામનો શબ્દ અરેબિક લેંગ્વેજમાંથી આપણે ત્યાં આગળ આવેલો છે. અને એમાં ફક્ત આટલા જ પોર્શનની વાતચીત ના કરી, પણ જો આખો મેપ તમને બતાવું તો આપણે પૂર્વ તરફ જે પેસિફિક ઓશન જેટલે પણ દૂર છે ત્યાં અલ નીનો અને એની ઇફેક્ટ જે થાય છે એને કારણે પણ અહીંયા ચક્રવાતો કેટલા આવવા એની ગણતરીઓ થતી હોય છે. બરાબર છે. તમારે ત્યાં જેટલો બી વરસાદ આવવાનો હોય એના પહેલા જો આ ડિપ્રેશન્સ ક્રિએટ ના થાય, એનો મતલબ એવો થયો કે જે સાયકલ ફરવી જોઈએ ઋતુની, એ સાયકલ ફરતી નથી. બરાબર છે. જેટલું પણ આપણો જે પોર્શન જે છે જેને 30 ડિગ્રીના ડોલ્ડ્રમ કહેવાય છે અને ઇંગ્લિશમાં જેને આપણે કહી શકીએ કે નીચા દબાણ વાળો પ્રદેશ છે, આખો વિષુવવૃત્તીય પટ્ટો જે છે ડોલ્ડ્રમ કહેવાય. અને એની ઉપર લગભગ 12 કિલોમીટરની આસપાસનું આપણું ટ્રોપોસ્ફિયર એટલે કે ક્ષોભ આવરણ આવેલું છે. અને આ જે ક્ષોભ આવરણ છે એની અંદર કોરિયોલિસ ઇફેક્ટ એટલે પવન જે ફરતો હોય એ આપણે ત્યાં નોર્થ હેમિસ્ફિયરમાં ઉત્તર ગોળાર્ધની અંદર એન્ટી ક્લોકવાઇઝ ફરે,
દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઇઝ ફરતું હોય. હવે આ જે ફરવાની જે ઘટના છે એ ઘટના ઉપર પેસિફિકમાં થતા અલ નીનોની બહુ મોટી અસર થતી હોય છે. એટલે અને આ અલ નીનો એ ખગોળશાસ્ત્રીઓએ આ અલ નીનોને સૂર્યના કલંકો સાથે જોડેલી છે. એટલે જ્યારે કલંકો વધારે ઓછા થતા હોય તે પ્રમાણે અલ નીનોની ઇફેક્ટમાં ફેરફાર થતા હોય છે. અલ નીનોની સાથે બીજું એક લા નીના કરીને બી થતું હોય છે. આ થોડુંક તમને કદાચ એવું લાગે કે બહુ મોટી વાતચીત છે, પણ આ આખા પૃથ્વી ઉપર થતા વાતાવરણના અથવા તો આબોહવાના ફેરફારો કોઈ એક સ્પેસિફિક જમીન કે સ્પેસિફિક પાણી સાથે સંકુચિત થઈ નથી રહેતા. એ બધી જ જગ્યાએ એની અસર દેખાય છે. અને આવું અમે લોકો તો ખગોળની અંદર તો અમે મંગળ ઉપર પણ જોઈએ છે, ગુરુ ઉપર પણ જોઈએ છે, અને સૌથી વધારે વિંડી જે નેપચ્યુન છે ત્યાં પણ જોઈએ છે. અને ધીસ ઇઝ વેરી કોમન ફિનોમિનન. અને તમને એક સવાલ એ થાય છે આપણા જવાબ પરથી કે ચક્રવાતને કારણે ઋતુ ચક્રમાં પણ બદલાવ થાય છે કે ઋતુ ચક્રમાં બદલાવને કારણે ચક્રવાત આવે? ના, ઋતુ બદલાવાને કારણે ચક્રવાત આવે છે એ વાત વધારે સાચી પડે, કારણ કે આપણી જે 23.5 ડિગ્રી જે નમેલી પૃથ્વી છે એ તમે જોશો કે લગભગ 23મી, 21મી, 22મી, 23મી માર્ચ આવે ત્યારે આપણે ઇક્વિનોક્સ થાય, એટલે કે ડે અને નાઇટ સરખા થાય. ત્યાંથી લઈ અને જ્યાં સુધીમાં 21મી જૂન છે તેની વચ્ચે આપણે ત્યાં ગરમી પડવાનું ચાલુ થાય. એટલે જે ગરમી પડવાનું ચાલુ થાય એને કારણે દક્ષિણ ગોળાર્ધમાં પાણીનો ભાગ વધારે છે. તમે એવું જુઓ તો એ ભાગ સૂર્યથી દૂર જાય છે અને આપણો ભાગ વધારે આવે છે. એટલે તાપમાન જે વધે છે એને કારણે આ ચક્રવાતો વધારે થાય. એટલે ચક્રવાતને કારણે ઋતુ બદલાય તેવું નહીં, પણ ઋતુ બદલાવાને કારણે ચક્રવાતો વધારે થાય છે. તો એનો મતલબ દર વર્ષે આ પ્રક્રિયા નક્કી છે? આ પ્રક્રિયા થાય તે દેશ માટે સારું છે. થોડીક નુકસાનીની સામે 100% વરસાદ જો થતો હોય તો હું એવું માનું છું કે જેવી રીતે સારું છે કે પૃથ્વી પરના ભૂભાગ માટે સારું છે? ના, બેઝિકલી હું જે વાતચીત કરું છું ફક્ત 30 ડિગ્રીના પટ્ટાની જ વાતચીત, કારણ કે આની ઉપર જે પોર્શન જે છે એ બધા તો સમતાપ આવરણ જેને કહેવાય, કે જેને કહેવાય ને સબ ટ્રોપિકલ રિજન કહેવાય, સમશીતોષ્ણ કટિબંધ જેને કહેવાય. આપણે જે બધા જે છે એ જે કટિબંધમાં રહીએ છીએ એ ટ્રોપિકલ જે છે ત્યાં ફક્ત આ અસરો વધારે થતી હોય છે. તમે ઉપરની બાજુ જોશો તો તમને આવા કોઈ પ્રોબ્લેમ્સ નહીં દેખાય. હા, અમેરિકામાં તમને જોવા મળે છે, કારણ કે એ પણ તમે જુઓ કે તમે વી શેપનો છે. આપણે જેમ ભારત મોટા મોટી સુનામી આપણે એક્ઝેક્ટલી એ જગ્યાએ પણ આવું થતું હોય કે જ્યારે ત્યાં આગળ તમે સમર જ્યારે ફેસ થાય છે તે વખતે મેક્સિમમ સાયક્લોન ત્યાં થાય છે. ત્યાં જુદા જુદા નામ છે, ટાઇફૂન, ટોર્પિડો, એવી રીતના. ધનંજયભાઈ, આમ તો તંત્રની અગમચેતીની કામગીરીની આપણે વાત કરી, પણ આફ્ટર શોક ઇફેક્ટ્સની મેં વાત હમણાં તન્મયભાઈ પૂછી, પણ હવે તંત્રની કામગીરી શું હોવી જોઈએ? શું લાગે છે આપણે વાવાઝોડાની પછીની અસર? હવે સૌથી મોટો પ્રોબ્લેમ એ થવાનો છે કે ચારે બાજુ જે કોઈ વસ્તુ, ધારો કે ઝાડ ને બધું પડેલું છે, ફળ પડેલા છે, શાકભાજી પડેલા છે, એના ઉપર પાણી પડેલું છે. અને જ્યારે આ વાવાઝોડુંનું વાત આખી જયારે પૂરી થશે ત્યારે સૂર્યપ્રકાશ પડશે, અને સૂર્યપ્રકાશ એના પર પડશે એટલે એમાં સડો પેદા થશે. અને આ સડો પેદા થશે એટલે આપણે એવું કહી શકીએ કે રોગચાળો પેદા થશે. અને અત્યારે આપણે ફૂગજન્ય રોગચાળાની તો એમાંથી તો પસાર થઈ જ રહ્યા છે. તો આ બધી વસ્તુમાં સરકારે ધ્યાન આપવું પડશે કે આ બધામાં રોગચાળો ન ફેલાય એના પગલા સરકારે પણ લેવા પડશે, અને લોકોએ પોતાની રીતે, એટલે પોતાના ઘરની આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો એવી રીતે રાખવો પડશે કે જેના કારણે ફૂગજન્ય રોગો જે આ બધા જેને ગરમીને કારણે દર વર્ષે થાય છે એવું અત્યારે ન થાય એવું સરકારે ખાસ ધ્યાન રાખવું પડશે, જેના ઉપર કદાચ અત્યારે સરકારનું કે કોઈ વ્યક્તિનું ધ્યાન ગયું નથી. તો આના ઉપર સૌથી મોટી વસ્તુ દરેક વ્યક્તિગત રીતે બધાએ ધ્યાનમાં રાખવાની જરૂર પડશે. ઓકે, અચ્છા તન્મયભાઈ, જે અત્યારે વાવાઝોડાને કારણે જે પૃથ્વી પર એટલે જમીન પર જયારે વાવાઝોડું આવ્યું એની સક્રિયતા ઘટી, પણ એને કારણે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે અસ્તવ્યસ્તને પાછું વ્યવસ્થિત કરવા માટેની તૈયારી કેવી રાખવી પડશે આપણે, અને એનાથી ફાયદો થશે કે નહીં આપણને? ના, ચોક્કસ ફાયદો થાય. એટલે જ્યારે અવ્યવસ્થા સર્જાય છે ત્યારે એની પાછળ ઘણા બધા પરિબળો કુદરતી હોય છે, પણ એ કુદરતી પરિબળ જ્યારે પૂરા થાય ત્યારે માનવ સર્જિત જેટલી બી રાહત છે એ બધી ચાલુ થાય છે. અને જેમ ધનંજયભાઈ કીધું, બહુ જ સાચી વાતચીત છે કે એકલું સરકાર કદાચ બધું કામકાજ ન કરી શકે. તમારી બહાર જો સામાન્ય ઝાડ પડી ગયું હોય તો તમે રહીશો ત્યાં આગળના 4 જણા જઈને જો હટાવી શકતા હો તો આના જે ઉત્તમ કશું નથી હોતું. પણ બધાને એવું થાય છે કે આઈને સરકાર કરશે, એટલે 2 હાથ અને ત્રીજું માથું દરેક વ્યક્તિએ પોતપોતાની નૈતિકતા આની અંદર બતાવવી જોઈએ.
બીજું ઘણી વખત એવું હોય છે કે તમારે ત્યાં પાણી ભરાયું હોય છે તો તમે માણસની રાહ જુઓ છો કે ભાઈ પેલો આવે ને જરા ગટરમાં એક દંડો મારે, પણ તમારી ત્યાં ડાકલી તૂટીને જે પડી છે એનાથી તમે કરશો તો બી આ ખૂબ સારી રીતે સાફ થઈ જાય છે. અને અલ્ટિમેટલી ત્યાં જો મચ્છર થશે કે ત્યાં જો કંઈ તકલીફ થશે તો એ તમારા જ કુટુંબને કરડવાનું છે. એ જે વ્યક્તિ આઈને સાફ કરવાની છે એના કુટુંબ સુધી નથી પહોંચવાનું. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે તમારી આસપાસનો વિસ્તાર. અને સરકારશ્રી અત્યારના જે કામ કરી રહી છે તેમાં ઓલરેડી કોવિડને કારણે કોવિડ પત્યા પછીનું અત્યારે મ્યુકોરમાઇકોસિસનું કામકાજ અત્યારના ચાલે છે. બધી જ જગ્યાએ આ પ્રોબ્લેમમાં આ વસ્તુ એક એડ થઈ છે. એટલે વી શુડ બી હેલ્પફુલ ટુ અવર ઓન ગવર્મેન્ટ ઇરરિસ્પેક્ટિવ ઓફ એની કે ભાઈ બીજેપી છે કે કોંગ્રેસ એની સાથે વાતચીત નથી કરતો. દરિયાકાંઠા વિસ્તારો પર કેવી કામગીરીની જરૂર? દરિયાઈ કાંઠા વિસ્તારો પર કેવી કામગીરી? ના, દરિયાકાંઠા ઉપર તો એકચ્યુઅલી હું એવું માનું છું કે એટલું મોટું નુકસાન થયું નથી. એટલે જેવો આ દરિયો શાંત થશે આવતીકાલે એટલે તમને એમ લાગશે કે ગઈકાલ સુધી જે બી કંઈ હતું એ જાણે એક સપનું હોય તેવું હોય અને બાકી બધું સરખું થઈ જતું હોય છે. હા, મછવારાઓને કે જેની બોટ બધી ખલાસ થઈ ગઈ છે, ઉલટી થઈ ગઈ છે, કે જેના બી પ્રોબ્લેમ્સ થયા છે, એ બધું તમે સમારકામ કરો, એ તમારી બહુ ઇન્ડિવિજ્યુઅલ વાતચીત થઈ. નો ડાઉટ એમાં બી સરકાર મદદ કરતી હોય છે. મેં એવું સાંભળેલું છે, મને બહુ ડાયરેક્ટ અંદાજ નથી, પણ રૂટીનલી ત્યાં બધી જ જગ્યાએ એ લોકો સરખું કરતા હોય છે અને તમને એટલી એડ આપતા હોય છે. ખાલી એટલો સવાલ હોય છે કે એડને આવવાનો સમય એ જેટલો ઓછો થઈ શકે તો રાબેતા મુજબ ચોક્કસ ચાલુ થાય. બાકી જ્યારે આ વાવાઝોડા આવ્યા છે, જ્યારે ગયા છે, ત્યારે 3 દિવસની અંદર આ બધું જ કામકાજ થઈ ગયેલું હોય છે એવું ઓલવેઝ જોયેલું છે. અને એને માટે થઈને ખરેખર ખૂબ આપણે સરાહના કરવી જોઈએ સરકારની કે ભાઈ તમે જે રીતે આપો છો બધી એડ તે રીતે બધું સરસ રીતે પહોંચે છે. ખાલી આટલું જ છે કે જ્યારે તમે તમારા સિગ્નલ ડાઉન કરો તે વખતે હું એક સ્ટેપ રિવર્સ જઉં છું અત્યારના, કે તમે જે સિગ્નલિંગ છે, તમે કેટલા માછીમારોને આ સિગ્નલિંગ વિશે ખબર છે કે આ સાયક્લોન આવે છે એનું સિગ્નલિંગ છે, એવું કેટલા લોકો એને જો આપણે કમ્પલસરી કે તમારે માછીમાર તરીકે રહેવું છે તો તમારે આ પરીક્ષા પાસ કરવી પડશે. એમાં આ સિગ્નલ છે કે 1 થી 11 ના સિગ્નલ છે કે એમને શિક્ષિત કરવા પણ જરૂરી છે. એબ્સોલ્યુટલી. બિલકુલ. ખૂબ જ સરસ આપણે વાત કરી ધનંજયભાઈ અને તન્મયભાઈ, આપણે બહુ સારી વાત કરી છે. પણ અત્યારે જેમ આપણે કીધું પ્રમાણે કે સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે જોવા મળી રહી છે અને આજે મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત પણ કરી છે કે જે કોઈ પણ નુકસાન થયું તેનું સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ જે નુકસાનીનો આંકડો મળશે તે પ્રમાણે સરકાર દ્વારા જરૂર પ્રમાણે જે તે સહાય છે કે જે તે મદદ છે લોકો સુધી પહોંચાડવામાં આવશે. તો આશા રાખીએ છીએ કે જે વાવાઝોડાની અસર છે એ સામાન્ય થઈ ગયા બાદ હવે નહિવત જોવા મળી રહી હોય ત્યારથી જે નુકસાન છે એટલું મોટું જોવા નથી મળી રહ્યું. પણ હવે જે વાવાઝોડા પછીની જે અસરો છે તેમાં બીજો કોઈ રોગચાળો ન ફેલે તેની ધ્યાન રાખવા માટે, તકેદારી રાખવા માટે પ્રજા અને તંત્ર બંને એકબીજાને સહયોગ અને સમન્વય કરવાની ખાસી જરૂર છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.